નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કલેક્ટર કચેરીની ઈમેલથી ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। ઈમેલમાં લખ્યું છે કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો। કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા। કલેક્ટર કચેરી પોલીસે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી। કલેક્ટર કચેરીના તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। સમગ્ર કલેક્ટર કચેરીને 1 વાગ્યા સુધીમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળતા અમે મેલની પુષ્ટિ કોણે કર્યો છે તેની કાર્યવાહી ચાલુ છે। આ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરવામાં આવી છે। સાથે સાથે દરેક વસ્તુનું ઇન્ડોર આઉટડોર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરેક ખૂણા અમારી 5 અલગ અલગ ટીમો છે, SOGની ટીમ, ક્રાઇમની ટીમ, BDDSની ટીમ, એ બધી ટીમો સાથે ભેગા મળી અને આ પ્રિમાઇસીસને ચેક કરવામાં આવી રહ્યું છે। એ કાર્યવાહી ચાલુ છે। Subscribe now and press the bell icon. Never miss an update.